દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ બાદ નવસારી જિલ્લામાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નવસારીની મુલાકાતે પહોંચ્યા હતા। નવસારી કલેક્ટર કચેરી ખાતે બંને મંત્રીઓની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠકમાં જિલ્લા કલેક્ટર સહિત વહીવટીતંત્રના અધિકારીઓએ વરસાદ, નદીના જળસ્તર, અસરગ્રસ્ત વિસ્તારો, સ્થળાંતર, રાહત શિબિરો તેમજ બચાવ કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી। મંત્રીઓએ જિલ્લામાં સર્જાયેલી આપત્તિની સ્થિતિ અને ચાલી રહેલી રાહત બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી। અસરગ્રસ્ત લોકોને સમયસર મદદ પહોંચે, જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેમજ તમામ વિભાગો વચ્ચે અસરકારક સંકલન જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી। સરકારે પરિસ્થિતિ પર સતત નજર રાખી હોવાનો વિશ્વાસ વ્યક્ત કરતા મંત્રીઓએ જણાવ્યું હતું કે જરૂરિયાત મુજબ તમામ પ્રકારની સહાય ઉપલબ્ધ કરાવવામાં આવશે અને અસરગ્રસ્ત નાગરિકોની સુરક્ષા સરકારની પ્રથમ પ્રાથમિકતા છે।